મારું નામ આકાશ તિરી જાનકી રામબાટેક ફર્ટિલાઇઝર ખાતરમાં તો આપણે જોશીભાઈ આપણે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે બુધાભાઈ ખેરાળા ગામ જસપરા તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર. બુધાભાઈ તમને આપણે ખાતર નાખ્યું પછી આમ તમને કેવો અનુભવ રહ્યો અને રિઝલ્ટ કેવું મળ્યું? સારો મસ્તીનો. બુધાભાઈ હું વાપર્યું હતું આમાં આપણે બસ ઈ ખાતર NPK અને NPK અને પોટાશ વાપર્યું હતું આપણે. એટલે રિઝલ્ટમાં તમને આમ એવું લાગ્યું કે રિઝલ્ટ આવ્યું એવું? હા મસ્તીનું. એમાં કાંઈ ન ઘટે રિઝલ્ટમાં. અને ખાતર નાખ્યા પછી આ લીંબુની ફૂટ કેવી આવી? હારી, બહુ સારા હારી. ઈ દેખાડો આકાશ આપણે લીંબુ. આપણે જો લીંબુની ફૂટ છે હિંમત સર જોશીભાઈ, જો લીંબુ લાગટ થઈ જશે હોપરી જવડા હારા લીંબુ આવી ગયા છે. એઠે લઈ લો લાગે. આ જો લીંબુ ફૂટ્યા સારા છે ને ફાર્મરને પૂર્ણ સંતોષ છે. અને જે આમાં ફૂટતો આવે છે ફાર્મરનું કેવું એવું છે જોવો નવા ફૂલ હોય ને બેસી ગયા છે ને લાગટ લીંબુ ફૂટી ગયા છે. ઓલા અને જો આથી આમ જો અહીંયા લીંબુ ફૂટી ગયા હારા મારા. એમ ઘટે નહીં કાંઈ. ઓકે, એટલે રામબાયોટેકનું ખાતર વાપરીને બુધાભાઈને ટૂંકમાં સારું રિઝલ્ટ મળ્યું છે. એટલે આપણે ઘરે ફાર્મરને એવું કહેવાનું છે કે ફરજિયાત એક ફેરી ખાલી ટ્રાય કરો આપણું ખાતર. તેની તમને આગળ ખ્યાલ આવે કે ખાતરમાં રિઝલ્ટ છે કે નથી એમ. કેમ કે વાપરશો તો ખ્યાલ આવશે. એક ફેરી ખરેખર ટ્રાય કરો દરેક ફાર્મર માટે. જો એ વિડિયો અધૂરો રાખજો.